નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શું ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ચાલી રહ્યું છે ઈલું? શું કોંગ્રેસીઓ અંદર ખાને ભાજપીઓ સાથે ભળેલા છે? કોંગ્રેસ માત્ર ભાજપની નોકરી કરે છે? શું કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે? આવા અનેક પ્રશ્ન હાલ ઉઠી રહ્યા છે અને એનું કારણ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ। જી હા, કારણ કે જે રીતે અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જાહેર મંચ પરથી ભાજપ અને કોંગ્રેસની મિલીભગત પર જે નિવેદન આપ્યું હતું, બંને પાર્ટીઓ પર જે રીતે કેજરીવાલ વરસી પડ્યા હતા, તેના બાદથી જ આવા ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે। તો ચાલો જાણીએ કે તો શું કેજરીવાલે નિવેદન આપ્યું છે કે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ પર આ રીતે સવાલો ઉઠી રહ્યા છે। તો તમે જણાવી દઈએ કે જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં હાલ તો રાજકારણમાં શાબ્દિક પ્રહાર જોવા મળી રહ્યા છે, જેમાં હવે અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જેના સામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ કેજરીવાલને આકરી ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે। એમાં એવું બન્યું કે વિસાવદર પેટા ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, જે રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બાજી મારી છે, તેનાથી તો પાર્ટીમાં જાણે કે નવા પ્રાણ આવી ગયા હોય, નવો જુસ્સો આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। પાર્ટીના હાઈકમાન્ડથી લઈને પાયાના કાર્યકરોમાં હવે જીતવાની આશા વધુ પ્રબળ બની ગઈ છે અને આ જ કારણ છે કે હવે આમ આદમી પાર્ટીએ પણ ભાજપની જેમ પોતાનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે, જેમાં પાર્ટીના પ્રચાર પ્રસાર માટે અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ જ કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। અને એટલું જ નહીં, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે પ્રેમી અને પ્રેમિકાનો સંબંધ હોવાનું પણ નિવેદન આપ્યું હતું। ખબરો એવી મળી રહી છે કે અમદાવાદમાં એક સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની રાજનીતિ અંગે ખૂબ જ મોટી ટિપ્પણી કરી નાખી હતી। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલું ચાલી રહ્યું હોવાના કારણે જનતાને વેઠવાનો વારો આવી રહ્યો છે તેવા અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। કેજરીવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ એ ભાજપના ખિસ્સામાં છે, બંનેના નેતાઓએ કંપનીઓ ખોલી છે અને કમાણી કરે છે। તો સૌ પ્રથમ તો આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં ગોપાલ ઇટાલિયાની જીત બદલ વિસાવદરની જનતાને અભિનંદન આપ્યા હતા। અહેવાલ એવા મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે કહ્યું કે નવી પાર્ટી, નાની પાર્ટી અને દેશભક્ત પ્રામાણિક પાર્ટી પર તમે લોકોએ વિશ્વાસ મૂકીને ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મૂક્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આ વિસાવદરની જીત એ મામૂલી જીત નથી। વિસાવદરની જીત દ્વારા ભગવાને એક સંદેશ આપ્યો છે, ભગવાન જનતામાં વસે છે, જનતાનો નિર્ણય એ ભગવાનનો નિર્ણય હોય છે। આ યોગાનું યોગ નથી, વર્ષ 2022થી મળેલા 3 ગણા મતોથી અમે જીત્યા છે। આ પછી કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા એવું નિવેદન આપ્યું કે 30 વર્ષમાં ભાજપના શાસનમાં ગુજરાતની સ્થિતિ કથળી થઈ ગઈ છે। હું વિસાવદર ગયો, ત્યાં મેં જોયું કે 30 વર્ષમાં ગુજરાતની શું હાલત કરી નાખી છે। સુરત જેવા શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। જેને કરોડોના ફ્લેટ લીધા છે, તેમના બેડરૂમમાં પાણી ઘૂસી ગયા છે, ટીવી, સોફા પાણીમાં ડૂબી ગયા છે। 30 વર્ષમાં તમે સારી સડકો પણ નથી બનાવી। રાજકોટથી જુનાગઢ જતા મને 3.5 કલાક લાગી ગયા હતા। અમારી ગાડી 35ની સ્પીડમાં ચલાવવી પડી હતી। વર્ષ 1995 પહેલા 100ની સ્પીડમાં ગાડી ચાલતી હતી અને આ 100ની સ્પીડમાં ચાલતા ગુજરાતની સ્પીડ હવે 35 કરી નાખી છે। હું જે હોટલમાં રોકાયો ત્યાં તો 5 વાર વીજળી ચાલી ગઈ હતી। સુરતમાં જ CR પાટીલ રહે છે, હર્ષ સંઘવી રહે છે, પરંતુ એમના ઘરમાં પૂર નથી આવતું। તેઓ પોતાના માટે કામ કરે છે, જનતા માટે કામ નથી કરતા। 30 વર્ષથી તમે સત્તામાં છો, ત્યારે શાળાઓ બનાવવી જોઈએ, રોજગાર નોકરી આપવી જોઈએ, ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ, સારા કામ કરવા જોઈએ। આજે યુવા વર્ગ પણ ભાજપથી નાખુશ છે, પેપરો ફૂટી રહ્યા છે, એમના મંત્રીઓ મનરેગામાં કૌભાંડ આચરી રહ્યા છે। આ લોકોને નર્કની કઢાઈમાં તળવા જોઈએ। આ ઉપરાંત એવા પણ અહેવાલો મળ્યા છે કે પોતાના સંબોધનમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંનેની મિલીભગત હોવાના પણ આરોપ લગાવ્યા હતા। તેમણે જણાવ્યું કે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ એમના ખિસ્સામાં છે, બંને મળેલા છે, એટલા માટે આ બધું જ ચાલી રહ્યું છે। બંનેના નેતાઓએ પોતપોતાની કંપનીઓ ખોલી છે, કોંગ્રેસ માત્ર ભાજપની નોકરી કરે છે। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રેમી અને પ્રેમિકાનો જેવો સંબંધ હોય છે તેવો સંબંધ છે। બંને ઝઘડો કરે છે, પરંતુ મીઠો ઝઘડો હોય છે અને સાંજ પડીએ બંને એક જ થઈ જતા હોય છે। ભાજપે 30 વર્ષ સુધી ગુજરાત પર કેવી રીતે શાસન કર્યું, કારણ કે કોંગ્રેસ પહેલેથી જ ભાજપના ખિસ્સામાં હતી। ગુજરાતમાં વિપક્ષ જેવી કોઈ જ વસ્તુ ન હતી અને આથી જ ભાજપને ઘમંડ થયો કે ગુજરાતના લોકો ક્યાં જશે, તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી। ગુજરાતમાં કોઈ પણ કામનું હોય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 70 અને 30નો ભાગ થતો હોય છે।
બંને પક્ષના નેતાઓએ સાથે મળીને કંપનીઓ ખોલી છે. કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે. તે ફક્ત આમ આદમી પાર્ટી જ છે કે જે દેશની સેવા કરે છે, જે ગુજરાતની જનતાની સેવા કરે છે. મેં કોઈને પૂછ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સંબંધોને શું કહેવાય? શું આ ભાઈ બહેનનો સંબંધ છે કે પછી પતિ પત્નીનો સંબંધ છે? તેમણે કહ્યું કે ન તો આ ભાઈ બહેનનો સંબંધ છે કે ન તો પતિ પત્નીનો સંબંધ છે. આ તો એક પ્રેમી અને પ્રેમિકાનો સંબંધ છે, જે ગુપ્ત રીતે મળે છે અને તેઓ બધું જ ગુપ્ત રીતે કરે છે, પરંતુ લોકોને જાણ ન થાય એટલે બહાર અલગ અલગ હોવાનો અથવા તો ઓળખતા ન હોવાનો ડોળ કરે છે. જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. હવે જનતા પાસે એક વિકલ્પ છે. 30 વર્ષથી જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. આ વિસાવદર પેટા ચૂંટણી સેમીફાઇનલ હતી. તે વર્ષ 2027ની દસ્તક હતી. આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનશે. જનતા શાસન કરશે અને નેતાઓનું શાસન સમાપ્ત થશે. આ અંગે હવે તમારું શું માનવું છે? શું કેજરીવાલે જે નિવેદન આપ્યું છે તે અંગે તમારો અભિપ્રાય શું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.